જગદીશભાઈ કરવા આજે આપેલું છે અમે એવું છે કે જિલ્લા પોલીસની વિરુદ્ધમાં મતલબ કે જે સમાચાર બનાવ્યા હતા એના કેસમાં લાગતું હતું કે ભાઈ આની અંદર કંઈક ઓલરેડી ડીજીપી પોલીસ તરફથી કંઈક સાહેબને સાહેબને ઓલરેડી એમણે 2 દિવસ જેને ફરિયાદ કરીને 2500 રૂપિયાની લૂંટનો ગુનો દાખલ કર્યો છે। એની પ્રથમ તો 15:45 બનાવ બને છે અને 17:07 તો સાહેબ ગુનો નોંધાઈ જાય છે। 1 કલાક 1.5 કલાકના સમયગાળા દરમિયાન એ પોલીસે તો શું ઇન્વેસ્ટિગેશન કરી દીધી કે ભાઈ એની પર લૂંટનો ગુનો દાખલ જ કરવો પડે અને ગૌતમ લોહિયા છે અને તમામ પત્રકારો પોલીસના કાયમના ટચમાં રહેતા હોય છે। વિષય પર પૂછપરછ કરતા હોય છે અને બનાવના સંદર્ભે વાતચીત કરતા હોય છે એટલે ગૌતમ લોહિયાને પર્સનલી બધા ઓળખે છે। તો એક સમાજના એક જે પત્રકાર છે એને બોલાવીને તરત જ બંનેને ભેગા કરીને સાચું દૂધ કરી શકતા હતા અને ત્યાંના સીસીટીવી ફૂટેજો છે એને જોઈ શકતા હતા, સાદી ફરિયાદ લઈ શકતા હતા પ્રથમ, પછી ગુનો દાખલ કરી શકતા હતા તપાસ કરીને। એવા પ્રોસેસ કરીને જો ગુનો દાખલ કર્યો તો અમારો વિરોધ નહોતો। અમારો વિરોધ એટલો છે કે ભરૂચ જિલ્લાના જેટલા બી પત્રકાર વિરલ ગોહિલ આજે જે અમારા નેશનલ ચેનલ આજ તક અને અબ તકના ભરૂચ જિલ્લા પ્રતિનિધિ ગૌતમભાઈ ડોડિયા પર જે પોલીસ દ્વારા ખોટી રીતે જે કેસ કરવામાં આવ્યો છે લૂંટની ફરિયાદ, એનાથી સમગ્ર અમારું પત્રકાર ભરૂચ જિલ્લા પરિવાર દુઃખી છે। એ સંદર્ભે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બધા ભેગા થયા છે। ભરૂચ જિલ્લાના દરેક પત્રકાર, નાના મોટા દરેક પત્રકારો ભેગજૂથ થઈ દરેક સંગઠનો પત્રકારને જે આ ખોટી રીતે એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા ભેગા થયા છે અને એની તલસ્પી તપાસ થાય। એ જે જગ્યાનો બનાવ બન્યો છે એક્સિડન્ટનો, એ જગ્યાના કેમેરા તપાસ કરવામાં આવે, જે છોકરાઓએ ફરિયાદ કરી છે એમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે કે ગૌતમભાઈ પ્રતિનિધિ છે અને એક સારા સામાજિક કાર્યકર્તા પણ છે અને એ કોઈ લૂંટાડું કે ચોરી કે એવા કરવાવાળા નથી ને એમની પર લૂંટની ફરિયાદ દાખલ કરી છે। એનાથી સમગ્ર પત્રકાર પરિવાર દુઃખી છે ને અમે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કે તંત્ર અમને ન્યાય આપે ને ચોથો સ્તંભ એવા પત્રકારને અવાજને દબાવવાની કોશિશ ના કરે। પત્રકાર જાગૃત નાગરિક છે ને એની ફરજ ગમે તેવું એ હશે દબાવવામાં આવશે પણ એની ફરજથી ચૂક નહીં કરે।